બોટાદ કરડા કાંડમાં 108 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ ખેડૂત આંદોલનકારી નેતાઓ ગઈકાલે જામીન પર મુક્ત થયા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બોટાદની અંદર જે કરડા કાંડ થયો હતો એ કરડા કાંડ અનેક આંદોલન કરનારા ખેડૂતો અને આગેવાનો જેલમાં ગયા હતા. થોડા દિવસો પહેલા જ આ કેસમાં ખેડૂત જામીન પર મુક્ત થયા હતા. ત્યારબાદ 108 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ ખેડૂત આગેવાનો અને આંદોલનકારી રાજકીય અગ્રણીઓ ગઈકાલે જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તેમાં રાજુ કરપડા, પ્રવીણ રામ અને અન્ય આગેવાનો 108 દિવસ બાદ જેલમાંથી જામીન પર છુટકારો થયો છે. ખેડૂતો માટેની લડાઈ 108 દિવસની જેલની લડાઈ લડ્યા બાદ આજરોજ હું અત્યારે જુનાગઢ ખાતે મધુરમ ચોકડી ખાતે આપા દેવાયતના સ્ટેચ્યુ પાસે એમને હાથોરા કર્યા છે, એમના ચરણોમાં વંદન કરી અને એમને પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોમાં ખેડૂતોની લડાઈ લડવા માટેની હજુ વધારે શક્તિ આપે. એટલા માટે કે આપા દેવાયત જે છે એ બલિદાનનું પ્રતીક છે. એમણે પોતાના દીકરાને આ રાજ્ય માટે બલિદાન જ્યારે કર્યું છે ત્યારે ચોક્કસથી એમાં પ્રેરણા લઈ અને આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતો માટે હજુ પણ જેટલું બલિદાન અમારે આપવું પડે એટલું બલિદાન આપવા માટે તૈયાર છીએ અને બલિદાન આપીને આવી જેલો તો કદાચ ગમે એટલી જેલો થાય હજુ પણ બલિદાન આપી અને ગુજરાતમાં ખેડૂતોની લડાઈ ચાલુ રહેશે અને આ લડાઈની અંદર ગુજરાતના ખેડૂતોને પરિણામ મળશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.